ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ મહુવા ખાતે નવી 4 શ્રમ સંહિતાઓ અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો। મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અધ્યક્ષપદે લાલસાઈ ફૂડના પ્રતિનિધિ હાર્દિકભાઈ રાવલ, પીડી લાઇટના પ્રતિનિધિ દર્શકભાઈ મજમુદાર, મોડેલ સ્કૂલના આચાર્ય પરસોત્તમભાઈ મકવાણા, સ્થાનિક આગેવાન ભરત બાંભણિયા તેમજ મહુવા આઈટીઆઈના આચાર્ય જયકુમાર દવેની ઉપસ્થિતિમાં માહિતીસભર પ્રદર્શન સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે અને નાનામાં નાનો વ્યક્તિ પણ સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ લઈ શકે તેવા આશય સાથે મહુવામાં ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું એ ખરેખર સરાહનીય બાબત છે તેવું મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે કહ્યું હતું। વધુમાં તેમણે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે નવા શ્રમ સુધારાઓ એ સરકારનું મહત્વનું પગલું છે તેવું જણાવી શ્રમેવ જયતેના સૂત્ર સાથે વર્તમાન સરકાર શ્રમિકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સલામતી માટે સતત ચિંતનશીલ અને કાર્યરત હોવાનું જણાવ્યું હતું। તો આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાન તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનમાં જનભાગીદારી વધારવાનો છે। આ કાર્યક્રમના સફળ આયોજન માટે આઈટીઆઈ મહુવાના આચાર્ય સહિત તમામ કર્મચારીગણે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી ઉમદા કામગીરી નિભાવી હતી। તો આ સાથે જ કાર્યક્રમના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં યુવાનોએ રસપૂર્વક ભાગ લીધો હતો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।